નાની મોટી ભૂખ લાગી હોય અને કંઈક ચટપટું અને ઇન્સ્ટન્ટ બની જાય એવું કંઈક ખાવું હોય તો આ મકાઈની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમે અત્યાર સુધી તો ઘણી બધી મકાઈની રેસીપી ખાધી હશે, એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. બધાને ગમે એટલી ટેસ્ટી આ રેસીપી છે. આપણે અહીંયા મકાઈ લેવાની છે. મેં અહીંયા અમેરિકન મકાઈનો ઉપયોગ કર્યો છે. હવે એના આપણે દાણા કાઢીશું. મેં કંઈક આવી રીતે છોલીને એના દાણા કાઢ્યા છે. જો હું તમને બતાવું, આવી રીતે આખા દાણા નીકળે એવી જ રીતે આપણે એને કાઢવાના છે. આવી જ રીતે બધી મકાઈમાંથી પહેલા આપણે દાણા કાઢી લઈશું. હવે એક કુકર લઈ લઈશું. એની અંદર 3 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું. થોડી હિંગ ઉમેરવાની, અડધી ચમચી જેટલું રાઈ અને 1 ચમચી જેટલું જીરું ઉમેરવાનું. સહેજ વઘાર શેકાઈ જાય એટલે એમાં આપણે કડી પત્તા ઉમેરવાના છે. સરસ જ્યારે કડી પત્તાને બધું વઘાર થઈ જાય પછી આમાં આપણે લીલા મરચાં ઉમેરીશું. લીલા મરચાં આપણે જેટલું તીખું ખાતા હોઈએ એ પ્રમાણે ઉમેરવાના છે. નાનો કટકો આદુનો લઈને એને આપણે આવી રીતે છીણી લઈશું. જ્યારે આદુ છીણાઈ જાય તો પછી જે આપણે મકાઈના દાણા કાઢ્યા હતા એ ઉમેરવાના છે. હવે બધાને આપણે સરસ રીતે પહેલા મિક્સ કરી લઈશું. જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આમાં આપણે મસાલા કરવાના છે. 1 ચમચી જેટલું આપણે આમાં લાલ મિર્ચ પાવડર ઉમેરીશું. 1 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર, અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, મીઠું આપણે આમાં સ્વાદ મુજબ ઉમેરવાનું છે અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. ખાંડ ઓપ્શનલ છે, અગર તમને ગમતી હોય તો જ ઉમેરજો. અને 1 ચમચી જેટલી આમાં આપણે અમચૂર પાવડર ઉમેરવાનું છે. 1 ચમચી અમચૂર પાવડર અથવા અડધું લીંબુનું રસ પણ આપણે આમાં ઉમેરી શકીએ છીએ. બધાને સરસ રીતે મિક્સ થઈ જાય પછી અડધું ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીશું. ફરીથી બધાને સરસ રીતે મિક્સ કરીને એને આપણે ઢાંકણું લગાવી દઈશું અને 2 વિસલ આવે ત્યાં સુધી આપણે સરસ રીતે એને કૂક થવા દેવાનું છે. પણ આપણે મીડિયમ ગેસ ઉપર જ વિસલ આવે એવી રીતે કરવાનું છે. જ્યારે 2 વિસલ થઈ જાય, કુકરને પહેલાં ઠંડુ થઈ જાય પછી આપણે એને ખોલી દઈશું. જો હજુ બી આમાં બહુ બધું પાણીનું ભાગ છે એટલે જેટલું બી પાણી છે બધું પાણીનું ભાગને આપણે બાળી લેવાનું છે. એટલે હવે આપણે ફૂલ ગેસ ઉપર પાણીને બાળી લઈશું. જ્યારે સરસ પાણી બળી જાય, થોડી મકાઈમાંથી વરાળ ઓછી થઈ જાય પછી એમાં આપણે ચીઝ ઉમેરવાની છે. ચીઝ આપણે જે ક્વોન્ટિટીમાં ઉમેરવા માંગતા હોઈએ ઉમેરી શકીએ છીએ. થોડી એની ઉપર આપણે કોથમીર ઉમેરીશું અને થોડો ચાટ મસાલો ખાસ કરીને ઉમેરવાનો. એનાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. બધાને સરસ રીતે હવે આપણે મિક્સ કરી લેવાનું છે. અને જો કેટલું ટેસ્ટી આપણી મસાલેદાર કોર્ન રેડી છે. આને તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો અને તમે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. અને નાની મોટી ભૂખ હોય તો પણ આપણે આને ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકીએ છીએ. ઘરના વડીલો હોય કે નાના છોકરા હોય બધાને આ રેસીપી ગમે અને ઇન્સ્ટન્ટ પણ બની જાય. આજની રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.